દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ચીરીડા કૃષ્ણકુંજ અને શિવાલય એપાર્ટમેન્ટના ગંદા પાણીથી રાતાવાસીઓ થયા પરેશાન। દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો। નવા પ્રમુખ પવન અગ્રવાલના નેતૃત્વમાં ડીઆઈએની 41મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આરએસએસે શસ્ત્ર પૂજા કરી, સ્વયંસેવકોએ પંચ સંચલન કર્યું। હવે સમાચારો જોઈએ વિગતવાર। પારડી તાલુકાના રાતા ગામના સ્થાનિક લોકો ગટરના ગંદા પાણીથી પરેશાની ભોગવી રહ્યા છે। સાથે જ આ ગંદુ પાણી ખેતરમાં ફરી વળતા ગ્રામજનોએ પંચાયતમાં રજૂઆત કરી છે અને આ સમસ્યાનું નિવારણ ન આવે તો આવનારા સમયમાં ચૂંટણીનો વિરોધ કરવાની પણ ચીમકી આપી હતી। ગ્રામ પંચાયત ચીરી અને રાતા ગામમાં બનેલ ઇમારતોથી સોસાયટીઓના ડ્રેનેજ લાઇનના બિલ્ડરો દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા કરવા વગર ઇમારતો ઊભી કરી દેવામાં આવી છે। આ સોસાયટીઓમાંથી ડ્રેનેજ જતું પાણી રાતા ગામના ગામ તરફ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈને આજે ગામ લોકો ગ્રામ પંચાયત વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ચીરી ગ્રામ પંચાયતની કૃષ્ણા કુંજ, કૃષ્ણા વિહાર, શિવાલય એપાર્ટમેન્ટ જેવી બિલ્ડિંગોના ગટર લાઇન બિલ્ડરો દ્વારા ઊભા કરવામાં આવ્યા નથી, જે ગટર લાઇનનું પાણી રાજપરા ગામના આહિર ફળિયામાં ખેતરોમાં પરિવર્તિત થતાં ગામ લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે। આ બાબત પર છેલ્લા 2 વર્ષથી સ્થાનિક લોકો ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરવામાં આવેલ નથી। આ બિલ્ડિંગોના ડ્રેનેજ લાઇનની પરવાનગી ન હોવા છતાં પણ આ બિલ્ડિંગો કેવી રીતે બાંધવામાં આવી તે હાલ તપાસનો વિષય બન્યો છે। આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જો સચોટ નિકાલ ન કરવામાં આવશે તો આવનારા સમયમાં ગ્રામ લોકોના ખેતીના પાકને નુકસાન તો ખરું જ, પરંતુ સાથે સાથે આરોગ્ય સામે પણ જોખમ ઊભું થશે। એનો જવાબદાર ગ્રામ પંચાયતના લાગતા વળગતા સરકારી તંત્રનું રહેશે। સમસ્યા કઈ નથી, મારે પાણી બંધ કરવાનું છે સાહેબ। પાણી અને મારું ખેતરમાં પાક બગડ્યો એટલે 10,000 નું નુકસાન થયું। કોઈને શીખવાય આજ સુધી બધા સભ્યો અને બધા સરપંચને કોઈ નથી આવ્યા આજ સુધી। સમસ્યા તો બહુ છે, પણ તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલી, હજુ સુધી કઈ નિકાલ થયો। ગ્રામ પંચાયતને તો છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરવામાં આવેલી અને ઘડી ઠરાવમાં બી જઈને મિટિંગમાં જઈને બી વાત કરી, પણ હજુ સુધી કઈ નિકાલ કર્યો નહીં। હાલ 2 વર્ષથી સરપંચને રજૂઆત કરવામાં આવી છે, પણ છતાં એમનો નિકાલ આવ્યો નથી। અને જે રીતના બિલ્ડિંગોના પ્લાન અને પાસ કરવામાં સરકારી તંત્રએ કોઈપણ રીતના એના ડ્રેનેજના પાણી, ગટરના પાણીનો નિકાલ કર્યો નથી આજ સુધી। તો ગ્રામ પંચાયતને પાછી રજૂઆત કરીશું કે આનો નિકાલ કરે અને ખેડૂતોને રાહત મળે। બીજું 2 વર્ષથી રજૂઆત કરી, આ ખેતર છે એમના પાકોને નુકસાન થઈ રહ્યું છે। હાલ પંચાયતને રજૂઆત છે કે તમે આનો નિકાલ કરો અથવા તો ગટરનું કોઈ પણ આયોજન કરીને પાણીનો નિકાલ કરે, એવી અમારી રજૂઆત છે। આગળ આ રીતના રજૂઆત કરીશું, પણ ચૂંટણી જે આવી રહી છે એમાં એનો નિકાલ નહીં આવશે તો પછી એનો વિરોધ અમે કરીશું। એના માટે જ આજે આ મિટિંગનું આયોજન રાખેલું હતું અમે, કે આજે સોસાયટીઓ બધી આવી છે। હાલ અત્યારે 3 થી 4 બિલ્ડિંગોનું દૂષિત પાણી ગામના ખેતરોમાં ઠલવાઈ રહ્યું છે, જે આપને જોયું જ છે એ વસ્તુ। એના માટે ગામમાં ખેતી લાયક જગ્યા તો બગડી ગઈ છે, પણ સાથે સાથે રહેણાંક ઘરોમાં પણ આજે બીમારી ફેલાવાનો ભય વધી ગયો। એના માટે અમે રજૂઆત કરી છે, અનેક રજૂઆતો કરી છે, પણ એનો નિકાલ કાયમી ધોરણે થયો નથી। ખાલી ટેમ્પરરી ગામ લોકો સમસ્યાની વાત કરે એટલે 1 થી 2 દિવસ માટે વસ્તુ બંધ થાય છે, પણ વળી પાછું 3 થી 4 દિવસમાં એ જ સમસ્યા પાછી ચાલુ થઈ જાય છે। એ અમારા રાતા ગામ પંચાયતમાં જ લાગુ પડે છે આ બિલ્ડિંગો। હાલ તો અમે ગામ પંચાયતમાં રજૂઆત કરી છે, ગામ પંચાયતમાંથી અમને હજુ સુધી જવાબ તો મળ્યો છે કે થઈ જશે નિકાલ, પણ હાલની સમસ્યા જોઈને હવે ખેડૂતોનો પાક કાપણી માટે તૈયાર થઈ ગયો છે। અને હવે ખેડૂતોનું એ કહેવું છે કે ભાઈ હવે અમારે જે કાપ કરો, આ ગંદા પાણીમાં અમે કેવી રીતે કાપનું કાપ, આખું વર્ષ એ લોકો ગરીબ માણસો મહેનત કરે અને પાક ઊભો કરે। અને આજે તમે જોયું છે કે બધા ખેતરોમાં પાણી, બિલ્ડિંગોનું દૂષિત પાણી, એ બાથરૂમનું પાણી હોય કે એ લોકોનું જે પણ હોય ટોયલેટનું ગમે તે પાણી બધું આવે છે, તો પાક આખો નિષ્ફળ થાય એવી ભય એ લોકોમાં પણ છે। એટલે આજે અમે બધાએ આયોજન કર્યું કે મિટિંગ કરી અને વ્યવસ્થિત ચર્ચા કરીએ એનો, અને આગાડી જો આ જ રીતે સમસ્યા ચાલુ રહેશે તો અમે આગળ જિલ્લામાં અને જિલ્લા થ્રુ પછી જેટલું પણ બની શકે એટલી આગાડી રજૂઆત કરવાની કોશિશ કરશું। દાદરા નગર હવેલીમાં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેને ધ્યાને રાખી 17 ઓક્ટોબરે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો।
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણી છે, જેને ધ્યાને રાખી ભાજપ દ્વારા 17મી ઓક્ટોબરે ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં પ્રદેશના તમામ મુખ્ય મુદ્દાઓને આવરી લઈ તે મુજબ જીત મેળવ્યા બાદ કામ કરી લોકોને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે તેવું કેન્દ્રીય રેલવે પ્રધાન અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું। 30મી ઓક્ટોબરે યોજાનાર દાદરાનગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર મહેશ ગાવિતના ચૂંટણી પ્રચાર સાથે રવિવારે ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર કર્યા હતા। આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ભયમુક્ત દાદરાનગર हवेली અને સંપન્ન દાદરાનગર हवेली તેવો નારો આપ્યો હતો। क्षेत्र का समग्र विकास हो, विशेषकर शहरी क्षेत्र की समस्याएं, ग्रामीण क्षेत्रों की समस्याएं, जंगल क्षेत्र की समस्याएं, इनके ऊपर बारीकी से विचार करके संकल्प पत्र बनाया गया है। किस तरह से हमारे दादरा नगर हवेली में भयमुक्त वातावरण रहे, इंडस्ट्रीज और आए, रोजगार बढ़े, टूरिज्म बढ़े और यहाँ की कुछ विशेष समस्याएं उनका समाधान हो, ये सब आज के संकल्प पत्र में रखा गया है। हमारे नौजवान साथी महेश भाई गावित ऊर्जावान हैं, इन्होंने देश की सेवा की है। हम सारे के सारे कार्यकर्ता मिल के इनके समर्थन में, इनके प्रयास से यहाँ की समस्याओं को सॉल्व करेंगे। इंडस्ट्रीज़ के साथ जितना इंटरेक्शन हुआ है, सबको चाहिए अच्छी बेहतर कनेक्टिविटी, बेटर पावर सप्लाई। जिस तरह से इंफ्रास्ट्रक्चर का ग्रोथ पिछले कुछ वर्षों में हुआ है, उसको और त्वरित किया जाएगा। रेलवे की कनेक्टिविटी हो, टेलीकॉम की कनेक्टिविटी हो, रोड्स की, हाईवेज़ की कनेक्टिविटी हो, किस तरह से यहाँ पे एक भयमुक्त माहौल रहे और वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर बने, वैसा हमारा संकल्प है। किसानों के लिए विशेष ध्यान रखा गया है और जिन क्षेत्रों को, जैसे सिलवासा से बहुत दूर का क्षेत्र है, अगर खानवेल, उसके आगे सिंधुनी, मांदुनी, इस तरफ काउंचा, जो दूर दूर के, इस तरफ पिछले एक तरफ रानबा, तो दूर दूर के जो एरियाज़ हैं, वहाँ से किस तरह से किसान भाई अपने फसल को ला के एक जगह पे ला सके, ये भी हमारी परिकल्पना में है। દમણ સોમનાથ ખાતે આવેલ ડીઆઈએ હોલમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 41મી એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણ સોમનાથ સ્થિત ડીઆઈએ હોલમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 41મી એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગ ચાલુ કરવા પહેલાં કોરોનાના કારણે સ્વર્ગવાસ થયેલ પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને અન્ય લોકો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મીટિંગમાં ગત વર્ષ 2019 થી 2021 સુધીનો એકાઉન્ટ્સ મેમ્બર સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેમાં ડીઆઈએ દ્વારા કરાયેલ કાર્યોના વિશે પણ જણાવવામાં આવ્યું હતું। ડીઆઈએના અધ્યક્ષ રમેશ કુંદનાનીએ પોતાના 4.25 વર્ષના કાર્યકાળમાં કરેલ કાર્યો અને કોવિડ-19 પેન્ડેમિકના લીધે ઇન્ડસ્ટ્રીઝ પર આવેલ મુસીબતમાં જે શીખવા મળ્યું તે વિશે પણ જાણ કરી હતી। આ સાથે જ રમેશ કુંદનાનીએ નવનિર્વાચિત અધ્યક્ષ પવન અગ્રવાલને પુષ્પગુચ્છ સાથે પોતાનો કાર્યભાર સોંપી એમને અને એમની ટીમને શુભકામનાઓ પાઠવી હતી। અધ્યક્ષ પવન અગ્રવાલ સાથે ઉપાધ્યક્ષ શરદ પુરોહિત, સેક્રેટરી સન્ની પારેખ, ટ્રેઝરર આર.કે. શુક્લા પણ ચૂંટાયા હતા। ડીઆઈએના મેમ્બર્સે ચૂંટાયેલી નવી ટીમને શુભકામના આપી ઇન્ડસ્ટ્રીઝને નવા મુકામ પર લઈ જઈ એવી ઈચ્છા જતાવી હતી। 3 साल मैं इसमें रहा और 1.25 साल हम पेंडेमिक की वजह से देखिए, हमारी कमेटी में करीबन 15 से 17 लोग अभी इस बार आए हैं, और प्रेसिडेंट, वाइस प्रेसिडेंट, ट्रेजरर, सेक्रेटरी और एग्जीक्यूटिव कमेटी में 10 और को-ऑप्टेड 2 और 2 स्पेशल इन्वाइटी हैं। ये कमेटी अगले 2 साल के लिए काम करेगी और उद्योग जगत में सबसे पहली बात तो ये कि हमारे अब 2000 से लेके 2500 करीबन जो एक्टिव इंडस्ट्री है, और हमारे डीआई में जो मेंबर्स हैं वो करीबन 700 के आसपास है, 740 के अराउंड। हमारी प्राथमिकता ये होगी कि पहले तो ज़्यादा से ज़्यादा लोगों को जोड़ें और हम कोशिश ये करेंगे कि प्रशासन का सहयोग सबसे लें, जिससे कि जो चीज़ें यहाँ पर और भी, वैसे तो माननीय प्रशासक महोदय श्री प्रफुल्ल पटेल साहब खुद भी बहुत उद्योगों के लिए आगे से बढ़ के कोशिश और सोचते भी हैं। हम उनका आभार मानते हैं कि उन्होंने उद्योगों के लिए हर समय एक अच्छा वातावरण यहाँ के लिए तैयार करके दिया है, जिससे उद्योग यहाँ पर फल फूल रहा है। कोविड पीरियड में भी जो प्रबंधन रहा प्रशासन का और हेल्थ के मैनेजमेंट का बहुत उम्दा रहा, और आपने देखा कि यहाँ पर जो डीआईए हॉल के अंदर ही करीबन 1 लाख वैक्सीनेशन हुए हैं, जो कि देश के पूरे रेशियो में सबसे ज़्यादा है पर स्टेट। अगर आप दमन और सिलवासा के एंगल से देखेंगे तो बहुत ज़्यादा इस रेशियो के हिसाब से जो यहाँ की आबादी है।
तो हमारी जो प्रशासन है वो इंडस्ट्री के लिए काफ़ी सोच रही है और हम उस सोच को और आगे बढ़ाएंगे और प्रशासन से कंधा मिलाएंगे और उद्योग के लिए जो भी जेन्युइन चीज़ें होंगी प्रशासन के सामने रखेंगे हम, कि जिससे उस पर कोई भी निराकरण निकले, अगर कोई समस्या होगी तो जो जेन्युइन होगी। મોટી દમણમાં આરએસએસના સ્વયંસેવકોએ ખાકી પેન્ટ, સફેદ શર્ટ, ટોપી અને દંડ સાથે તાલથી કદમ મિલાવી પથ સંચલન કર્યું હતું. દમણ સોમનાથ સ્થિત ડીઆઈએ હોલમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 41મી એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ ચાલુ કરવા પહેલાં કોરોનાના કારણે સ્વર્ગવાસ થયેલ પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને અન્ય લોકો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મીટિંગમાં ગત વર્ષ 2019થી 2021 સુધીનો એકાઉન્ટ્સ મેમ્બર સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેમાં ડીઆઈએ દ્વારા કરાયેલ કાર્યોના વિશે પણ જણાવવામાં આવ્યું હતું. ડીઆઈએના અધ્યક્ષ રમેશ કુંદનાનીએ પોતાના 4.25 વર્ષના કાર્યકાળમાં કરેલ કાર્યો અને કોવિડ-19 પેન્ડેમિકના લીધે ઇન્ડસ્ટ્રીઝ પર આવેલ મુસીબતમાં જે શીખવા મળ્યું તે વિશે પણ જાણ કરી હતી. આ સાથે જ રમેશ કુંદનાનીએ નવનિર્વાચિત અધ્યક્ષ પવન અગ્રવાલને પુષ્પગુચ્છ સાથે પોતાનો કાર્યભાર સોંપી એમને અને એમની ટીમને શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ પવન અગ્રવાલ સાથે ઉપાધ્યક્ષ શરદ પુરોહિત, સેક્રેટરી સન્ની પારેખ, ટ્રેઝરર આર.કે. શુક્લા પણ ચૂંટાયા હતા. ડીઆઈએના મેમ્બર્સે ચૂંટાયેલી નવી ટીમને શુભકામના આપી ઇન્ડસ્ટ્રીઝને નવા મુકામ પર લઈ જઈ એવી ઈચ્છા જતાવી હતી. स्वागत प्रणाम ध्वजारोपणम. આ રાષ્ટ્રીય સ્વયંસેવક વિશે થોડી માહિતી એકત્રિત કરી આપની સામે હું રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. ભિલાડ ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરને 9 કરોડના ખર્ચે વિકસાવવાની યોજના તૈયાર થઈ રહી છે. 1 એકરનો આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે કવાયત ચાલી રહી છે. ભિલાડના ઇન્ડિયાપાડામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરને આગામી સમયમાં 9 કરોડના ખર્ચે વિકસાવવાની યોજના તૈયાર થઈ રહી છે, જેમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો તથા જરૂરિયાતમંદો માટે હોસ્પિટલ, ભોજનાલય અને ગૌશાળાનું આયોજન કરવામાં આવશે. 1 એકરમાં આ તમામ પ્રોજેક્ટો ઝડપથી શરૂ થાય તે માટે કવાયત ચાલી રહી છે. ઉમરગામ તાલુકાના ભિલાડ ઇન્ડિયાપાડા ખાતે રહેતા શિવભક્ત ગજાનંદ મહારાજના જણાવ્યા મુજબ 35 વર્ષ પહેલાં તેમને શિવજીના રૂપમાં એક ઋષિ મળ્યા હતા. એમના થકી મહારાજ વ્યસન મુક્ત બન્યા અને મંદિર નિર્માણનું કાર્ય હાથ ધર્યું હતું. એક ઝૂંપડામાંથી હાલ અદ્યતન મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર શનિવારે અનેક લોકોને આયુર્વેદિક અને આધ્યાત્મિક રીતે પડતી તકલીફોને દૂર કરવામાં આવે છે. વધુમાં મહારાજે જણાવ્યું કે આગામી સમયમાં 1 એકર જમીનમાં લોકોના ઉપયોગ માટે સામાજિક પ્રોજેક્ટો હાથ ધરવાનું આયોજન છે. ખાસ કરીને હોસ્પિટલ, ગૌશાળા, ભોજનાલય તથા લોકોપયોગી પ્રોજેક્ટો આ જમીન પર કરવામાં આવશે, જે માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ગજાનંદ મહારાજે એવો દાવો કર્યો છે કે 35 વર્ષ પહેલાં એક ઋષિ તેમના ઝૂંપડામાં આવ્યા હતા અને ભોજન કર્યા બાદ દુઃખ દૂર થઈ જશે કહી જતા રહ્યા હતા. થોડા સમય બાદ તેમને શિવજીનો ત્રીજો નેત્ર પથ્થરના રૂપમાં મળ્યો હતો. ત્યારબાદથી તેઓ શિવજીની આરાધનામાં લીન થઈ ગયા છે. જેઓને શંકા હોય તેઓ આ નેત્રની ચકાસણી કરી શકે છે તેમ મહારાજે જણાવ્યું છે. मैंने परमात्मा से एक तस्वीर के एक विश्वास और एक पूजा ली थी विश्वास से. उस आधार पे मेरे को सपना नाग दादा देता था. काफ़ी समय तक मैंने उनके अंदर इन्वॉल्व रहा और भगवान ने मेरे को सपना दिया साकार करने के लिए. मैं देश के अंदर में मेरा जीवन धन्य बनाने के लिए मैं चाहता था. मैं छोटे घर में हूँ, मैं 50 एरिया में हूँ, आदिवासी कुटुंब में हूँ. इसलिए मैं ये देश को मैं यहाँ से एक संदेश भेजना चाहता हूँ कि धरती पे लोग बोलते कि भगवान नहीं है, तो मैंने सत्य देखा हूँ कि मेरे हाथ में भगवान ने तीसरा नेत्र प्रकट किया है. मानव रूपी यहाँ हमारे झुपड़ी में 35 साल पूर्व के साधु रूप में आए थे. उसका आज भी तस्वीर यहाँ है. उसमें राम का दर्शन है, उसमें शिव का दर्शन है, गणेश जी का दर्शन है, विष्णु का दर्शन है, माता जी का, इसमें ब्रह्मांड का दर्शन है. जो भारत के अंदर जो कोई मेरे को ये कोई पण टेस्टिंग लेबोरेटरी के साथ कोई संशोधन विज्ञानी के साथ मेरे पास कोई आ सकता है, मैं यहाँ आपको मैं सत्य से आवाज देना चाहता हूँ. मैंने झुपड़ी में रहता था, मैंने भगवान से थोड़ा सा अंतर्यामी को मैंने पहचान लिया. मनुष्य अवतार में था, साधु अवतार में थे, लेकिन मेरे को सपना के अंदर वो सपना दे था, लेकिन उसने मेरा शरीर उसके सामने मैंने उनको महात्मा रूप में देखा.
फिर उसने मेरे हाथ में जो प्रकट हुई तीसरा नेत्र, उसको फोटो निकाले, उसके अंदर पूरा उनका शरीर उसने छुपा है। उस आधार पे मैं लोगों को मैं चाहता हूं कि तुम जो दुखी है तो परमात्मा ये तीसरा नेत्र इसलिए धारण किया है कि आपका दुख जला के खाक बना दे। ऐसा मैं मान्य रखा। कितने आदमी की यहाँ से बीमारी चले गया, आज भी आता है, उसका बीमारी जाता है। मैंने बिना मूल्य में सेवा देता हूँ, देश का कल्याण करता मैं यहाँ से आवाज देता हूँ। अगर कोई सवाल है, कोई पत्रकार, कोई मीडिया वाला, कोई संशोधन विज्ञानी, जो कोई महात्मा, कोई ज्योतिष हमारे पास आके हमारी चॉइस कर सकता है, जानकारी ले सकता है कि भाई आप झूठ बोलते हो तो उसका पुरावा आप करके देश में झूठ बताओ। हम सच बताएं और सत्य है तो गुजरात में किसी को भी भला करने के लिए आप बताओ। દાદરા નગર હવેલીના નરોલી ગામે એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી, જો કે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડી ફાટક નજીક એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર નરોલી કનાડી ફાટક નજીક આવેલ ટોપ સેલ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટના અંદરના ભાગે અગમ્ય કારણોસર અચાનક આગ લાગીને ધુમાડો નીકળવાનો શરૂ થતાં તાત્કાલિક અંદર કામ કરતા કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા। ત્યારબાદ કંપની સંચાલકે ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ તેમજ પોલીસ વિભાગની ટીમ આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ વધુ પ્રસરવાને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। જો કે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિની ઘટના બનવા પામેલ નથી। વાપી કરવડમાં આવેલ મુખ્ય પ્રાથમિક વિદ્યાલયમાં નિવૃત્તિ સન્માન શુભેચ્છા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપી કરવડમાં આવેલ કરવડ મુખ્ય પ્રાથમિક વિદ્યાલયમાં આજરોજ નિવૃત્તિ સન્માન શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણી પુરવઠાના રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી અતિથિના રૂપે પધાર્યા હતા। વિદ્યાલયના શિક્ષક શ્રી શાંતુભાઈ પટેલજીનું નિવૃત્તિના અવસર પર તેમને શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસર પર કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેમની ટીમ તથા વિદ્યાલયના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું। અમારા સંતુભાઈ ખૂબ નજીકના અમારા મિત્ર અને ખાસ કરીને સેવાકીય સંસ્થાઓ સાથે અમારે સાથે રહીને સિનિયર સિટીઝન અને અમારી સત્ય સાયન્સ સમિતિ સંસ્થા છે, એમના જોડે સાથે રહીને કપરાડા વિસ્તારની અંદર જે બિલકુલ અતિ ગરીબ વિદ્યાર્થીઓ છે એમને સહાય આપવાનું અને કપરાડા તાલુકાના જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રાઇમરી હોય કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીના જે વિદ્યાર્થીઓ ભણતા એમને નોટબુક ફ્રીમાં નોટબુક આપવા માટેનો અમે સતત ઘણા વર્ષોથી કામ કરતા હતા। કોઈ જગ્યાએ અમારું બેનર કે કંઈ આવતો નહીં, પણ અમે સંતુભાઈ અને એમની જે ટીમ છે એના સાથે અમે સાથે રહીને કામ કરતા। સંતુભાઈ સર્વત 1984થી 13 વર્ષ સુધી અમારા ગામના બાજુમાં કોઠાર ગામે એમણે 13 વર્ષ સુધી ફરજ બજાવી, ત્યારબાદ કરવાડા ખૂબ નજીકના મિત્ર તરીકે અમને વિદાય અને સન્માન સમારોહ હતો અને એ પ્રોગ્રામમાં અમે આવ્યા। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીરીડા કૃષ્ણકુંજ અને શિવાલય એપાર્ટમેન્ટના ગંદા પાણીથી રાતાવાસીઓ થયા પરેશાન। દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો। નવા પ્રમુખ પવન અગ્રવાલના નેતૃત્વમાં ડીઆઈએની 41મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આરએસએસે શસ્ત્ર પૂજા કરી, સ્વયંસેવકોએ પંચ સંચાલન કર્યું। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।